નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ। એકથી વધુ બેંક એકાઉન્ટ છે તો વધશે મુશ્કેલી। કોવિડ બાદ કેમ વધી ઘરોની માંગ? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે, તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ। બેંકો કેવાયસી પ્રોસેસને વધારે મજબૂત કરવાની તૈયારીમાં છે। કેવાયસી સ્ટાન્ડર્ડને કડક બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત બેંક એકાઉન્ટ્સ અને એકાઉન્ટ હોલ્ડર્સની ઓળખ કરવા માટે બીજા કેટલાક વેરિફિકેશન લેયર્સને જોડવામાં આવશે। યોજના મુજબ એક ફોન નંબરથી જોડાયેલા એક કે તેથી વધુ એકાઉન્ટ્સ કે પછી જોઈન્ટ એકાઉન્ટ્સમાં કેવાયસી અપડેટ કરવામાં આવશે। એકથી વધુ એકાઉન્ટ્સ રાખનારા કસ્ટમર્સ જેમણે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ લગાવીને ખાતા ખોલ્યા છે, તેમનું બેંક વધુ વેરિફિકેશન કરી શકે છે। જોઈન્ટ્સ એકાઉન્ટ્સ માટે પેન, આધાર અને યુનિક મોબાઈલ નંબર તરીકે મલ્ટી લેવલ સેકન્ડરી આઈડેન્ટિફાયર્સ પર વિચારણા કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં મલ્ટિપલ એકાઉન્ટ્સ રાખનારા કસ્ટમર્સ પાસેથી બેંક વધારે ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે। ચાલુ ફાઇનાન્શિયલ યરમાં સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવા અને સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચવા છતાં ભારતમાં ગોલ્ડ બોન્ડ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે। આરબીઆઈના આંકડાથી ખબર પડે છે કે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં રોકાણકારોએ બોન્ડ સ્વરૂપે 8,008.38 કરોડ રૂપિયાનું રેકોર્ડ 12.78 ટન સોનું ખરીદ્યું, જે અત્યાર સુધીની મેક્સિમમ અમાઉન્ટ છે। ગયા મહિને બહાર પાડવામાં આવેલા સોવરિન ગોલ્ડ બોન્ડ 6,263 રૂપિયા પ્રતિ ગ્રામના રેકોર્ડ હાઈ પર હતા। ફિઝિકલ ગોલ્ડના ઓપ્શન તરીકે બોન્ડ માટે કન્ઝ્યુમર એટ્રેક્શન ફાઇનાન્શિયલ યર 24માં 44.33 ટન રહ્યું, જે કોઈપણ ફાઇનાન્શિયલ યરમાં સૌથી વધુ છે। કોવિડ-19 મહામારી સમયે એવું લાગી રહ્યું હતું કે પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડો જોવા મળશે, પરંતુ કોરોના કાળ બાદ ઘર અને જમીનોના ભાવમાં મોટો વધારો થયો। ફિકી અને એનારોકના એક સર્વેમાં અંગે માહિતી આપવામાં આવી છે। આ સર્વેમાં જણાવાયું છે કે દેશમાં મોટા અને લક્ઝરી ઘરોની માંગમાં ઉલ્લેખનીય તેજી આવી છે। સર્વે અનુસાર ફરી એકવાર દેશના લોકો રહેણાંક મકાનો ખરીદી રહ્યા છે। 36% લોકો રોકાણના હેતુથી ઘર ખરીદવા માંગે છે। સંભવિત ઘર ખરીદનારા મોટું ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને નવા પ્રોજેક્ટ્સમાં ફ્લેટ ખરીદવાથી પણ ખચકાતા નથી। ફિકીનું કહેવું છે કે ડિપોઝેબલ ઇન્કમ વધવા અને કોવિડની મહામારી બાદ ઘરેથી કામ કરવાના ટ્રેન્ડને કારણે આજે ખરીદનાર મોટા ઘર ખરીદવા માંગે છે, જેનાથી દેશમાં મોટા અને લક્ઝરી ઘરોની માંગમાં ઘણી તેજી આવી છે। ઉપરાંત હવે લોકો ભાડાના ઘરમાં રહેવાને બદલે ઘરના માલિક બનવા માંગે છે। અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટાડવાની સાથે રીડેવલપમેન્ટના ભાગરૂપે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા છે, જેમાં સવર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ લખનઉ એક્સપ્રેસ, અમદાવાદ વારાણસી એક્સપ્રેસ, અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદ સુલતાનપુર એક્સપ્રેસ અને અમદાવાદ માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનેથી તેમજ અમદાવાદ વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ અને અમદાવાદ વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ સ્ટેશનેથી ઉપડશે। આ તમામ ટ્રેનોને 15 માર્ચથી તબક્કાવાર શિફ્ટ કરાશે। સાથે જ ગાંધીનગરથી ઉપડતી ટ્રેનો વાયા ચાંલોડિયા થઈને જશે, એટલે કે તે કાલુપુર કે સાબરમતી સ્ટેશન નહીં ઊભી રહે। એટલે જો તમે અમદાવાદમાં રહો છો અને ગાંધીનગરથી ઉપડતી ટ્રેનમાં બેસવા માંગો છો તો તમારે ચાંલોડિયા સ્ટેશને જવું પડશે। તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ। તમે સાંભળતા રહો રેડિયો મની 9। અમે લઈએ વિદાય। નમસ્કાર।